ચરોતરની ધરતી પર જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે રોજગારલક્ષી ઘણી સંસ્થાઓ ઊભી થઈ, એમાં સૌથી મોટી જીઆઈડીસી હતી. આજે 23 વર્ષના વેણા વહી ગયા, પણ આ ભાજપની સરકારે એક રોજગાર પ્રાપ્ત થાય એવું એક ફૂદ્યું પણ આ ચરોતરમાં આપ્યું નથી. અચ્છા, રોજગારી માટે ચરોતરની અંદર કંઈ પણ કરવામાં આવ્યું નથી એવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેક પેલી બાજુથી એક ભાઈ હાથ ઊંચો કરી રહ્યા છે, એમની પાસે આવું સાહેબ, તમને લઈ લીધા, 2 સવાલો પૂછ્યા, દરેક વ્યક્તિને આવરી લઈએ અહીંયા આગળ. આપ આગળ આવી જશો સાહેબ, ફટાફટ જલ્દી આપનો જવાબ લેવો. આ મારા મિત્ર એમ કહે છે કે ચરોતરમાં રોજગારી નથી. એ ભાઈએ જીઆઈડીસીમાં એક આંટો માર્યો નથી, આણંદ ઔદ્યોગિક વસાહતમાં એક આંટો માર્યો નથી, એટલે એમને રોજગારી અને એ બધું તો ખબર પડે નહીં. એલિકોન, અમૂલ ડેરી, આ લોકોને બધું ખબર નહીં પડે, કારણ કે ભરતસિંહનું રાજ એ લોકોએ જોયેલું છે, એટલે એ લોકોને ખબર નહીં પડે. અને બીજી મારા મિત્ર એક વાત કહેવા માંગીશ. મારા મિત્ર એમ કીધું હતું કે તમારો ઉમેદવાર હજુ ડિસાઇડ નથી થયો. અમારો ઉમેદવાર તો નરેન્દ્ર મોદી પહેલાથી જ છે, પણ આ લોકો હજુ ફાંફા મારે છે કોનું સંગઠન કરવું કોનું ના કરવું. એમાં એક પડે બીજો પડે ને આજે બધાએ પડી ગયા છે. અને શરદ પવાર શ્રીએ શરદ પવાર કે જે રાજકારણમાં બહુ પ્રભુત્વ ધરાવવાળો વ્યક્તિ છે, એ માણસ એમ કહે છે કે ના, આ પપ્પુ તો નહીં. ઓકે ઓકે ઓકે, આ બાજુથી એનો જવાબ લેવા માંગીશું. પાછળ એક ભાઈ છે ગુલાબી ટી શર્ટ વાળા. આવું છું સાહેબ, આપની પાસેથી જવાબ લઈ લીધો, દરેકને આપણે આમાં સામેલ કરી લઈએ. શું કહેવા માંગો છો? જી, પપ્પુ પરિપક્વ થઈ ગયો છે અને મોદીની આંખોમાં આંસુ આવી ગયા છે એને જોઈને. ઓકે ઓકે, ઘણા બધા પ્રશ્નો પણ છે, ખેડૂતોના પ્રશ્નો પણ છે. મેડમ, આપનું સ્થાન ગ્રહણ કરશો, આવીશ આપની પાસે. ખેડૂતોના પ્રશ્નો પણ અહીંયા આગળ સાહેબે હમણાં વાત કરી હતી ખેડૂતોની. પહેલા એક ખેડૂત અગ્રણી છે, એમની સાથે વાત કરી લઈએ, ત્યારબાદ નેતાઓ સાથે વાત કરીએ. ખેડૂતોની વાત થાય તો પાકના જે ટેકાના ભાવો છે એની અંદર તમાકુ એ ખેડા અને આણંદ જિલ્લાની અંદર 9 લાખ જેટલા ખેડૂતો છે. બંને રાજકીય પક્ષોને જાણકારી બી છે કે આજે તમાકુના જે ટેકાનો ભાવ છે 2000 રૂપિયા ખેડૂતો માંગી રહ્યા છે. 2050 રૂપિયા ઉનામાં અને 2650 રૂપિયા બોરસદની અંદર મહીસાગર બાઠા મંડીમાં મળ્યા છે. ત્યારે આજે બંને પક્ષને કહેવાનું કે ખેડૂતોને તમાકુના ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે. આ જે ખેડૂતો છે જગતના તાત કહેવાતા હોય, આજે જગતના તાત દુઃખી છે. તો બંને પક્ષને પ્રશ્ન છે કે તમાકુના ટેકાના ભાવનો ઉલ્લેખ શા માટે ઓકે, તમાકુના ટેકાના ભાવનો ઉલ્લેખ શા માટે નથી? બંને પક્ષોને સવાલ પૂછવામાં આવ્યો છે ખેડૂત પ્રતિનિધિ દ્વારા. પ્રશ્ન બહુ સારો છે, અમારા જૂના સાથી છે. રાજ્ય સરકારને હસ્તક આ ટેકાના ભાવની વાત છે અને એને ઉપર કેન્દ્ર સરકારને હસ્તક વાત છે. દરેક જગ્યાએ અમે એમાં સહકાર આપવા તૈયાર છે. વિરોધ પક્ષની ભૂમિકા 2014ની પહેલા આવું કોઈ આયોજન થયું હતું? છેલ્લા 5 વર્ષની અંદર જ થયું. બાકી કપાસ, તમાકુ, મગફળી દરેકના ટેકાના હાઈએસ્ટ ભાવ કોંગ્રેસ સરકારે. ઓકે, ટેકાના કોંગ્રેસ હાઈએસ્ટ ભાવ આપતી હતી. અત્યારે આપની ઉપર આક્ષેપ છે અને સવાલ પણ છે કે ભાઈ ટેકાના ભાવ તમાકુના કેમ નહીં? તમાકુના નહીં પણ બીજા બધા જ પાકના ખાતામાં જમા થતી, એટલે નથી એનું જ પૂછી રહ્યા છે. બીજા પાકો જે ધાન્ય પાકને પહેલું પ્રાથમિકતા આપવાની હોય, એટલે એ રીતના કામ થાય છે. પહેલી વખત ખાતામાં જમા થાય છે પૈસા. આ કોંગ્રેસના સમયમાં યુરિયા ખાતર મળતું નહોતું અને પગ કરી જઈને ઇન્ડસ્ટ્રીમાં જતું રહેતું હતું. એને ખાલી એક નીમ કોટેડ કરીને આપવા માંડ્યું. 100 રૂપિયા વધારે મેં લીધી છે. હું ખેડૂત છું ને હું તમાકુ પકવું છું. 100 રૂપિયા વધારે આપીને યુરિયા ખાતર મેં પણ લીધું છે. આ જ્યારે નરેન્દ્રભાઈ બેઠા એ જ કારખાના, એ જ ઉત્પાદન, પણ યુરિયાને નીમ કોટેડ કર્યું, કારખાનાઓમાં વપરાતું બંધ થયું. આ ખેડૂતની વાત કરે, ચોમાસામાં જ્યારે તારાપુરમાં ઢીચણ સુધીના પાણી રીંજા ગામમાં ભરાઈ ગયા ને ત્યારે ભરતભાઈ અમેરિકા હતા, અમારી પૂરી ભાજપની ટીમ ત્યાં સહાય આપવા માટે ગયેલા. ઓકે, ઘણા બધા બીજા મુદ્દાઓ પણ છે, મહિલાઓના મુદ્દાઓ પણ છે, આગળ વાત કરીશું બેન આપની પાસે કે મહિલાઓના મુદ્દાની જો વાત કરવામાં આવે, નારી સુરક્ષાની વાત કરવામાં આવે, અહીંયા મહિલાઓના રોજગારની વાત કરવામાં આવે કે પછી મહિલા ઉત્થાનની વાત કરવામાં આવે, આણંદ લોકસભા બેઠક ઉપર વ્યવસ્થા કેવી, સુરક્ષા કેવી? પહેલાં તો હું વાત કહીશ આપને કે આપે બીજેપીનો મેનિફેસ્ટો વાંચ્યો હોય તો એ લોકો કહે છે કાફી બહુ રિસર્ચ કરીને એમને છાપ્યો છે અને મહિલાના મુદ્દા પર ક્રાઇમ અગેન્સ્ટ વુમેન વિલ ઇન્ક્રીઝ એવું લખેલું હતું. બીજી વસ્તુ, એ વાત સાચી છે એમની. કથુઆ અને ઉન્નાવનો એક્ઝામ્પલ આખા દેશને ખબર છે, બધાને ખબર છે. અને અમે આજની વાત કરીશું, સુરક્ષાની વાત કરીશું, 100 ફૂટના રોડની વાત કરીશું. મહિલા ગાયબ થઈ જાય છે, શું થાય છે ત્યાં? ઓકે, કોણ મહિલામાંથી કોણ જવાબ આપવા માંગશે? આ બે રહ્યા છે, કોણ જવાબ આપવા માંગશે? આ બેન આપ અહીંયા આવી જાઓ, આગળ આવી જાઓ. બેન અહીંયા આપ પણ આવી જાઓ મારી સાથે. અહીંયા આપણે સામસામે બે મહિલાઓને સીધી જ વાત કરાવી દઈએ. અચ્છા, બેન કહે છે કે અહીંયાથી મહિલાઓ, છોકરીઓ ગાયબ થઈ જાય છે, શું જવાબ આપ? ઈ બેન ને અત્યારે જે શીખડાયું હોય ઈ બોલશે, પણ ઈ બેનને જ પૂછો, ઈ બેનને જ પૂછો કે ગામમાં રહી અને મેં આ બેનને રાતે 1 વાગે એકલા ફરતા જોયા છે ગરબા વખતે. તો બેન, ગરબામાં હું અહીંયા હતી જ નહીં.
પહેલી વાત હું ગરબામાં અહીંયા હતી નહીં. પેલી 4 વર્ષની છોકરી હતી, અમે વિદ્યાનગરમાં આવેદન પત્ર આપવા ગયા હતા. એમાં શું થયું હતું? સાહેબ, મહિલા સુરક્ષા માટે ભાજપે જે કામ કર્યું છે એ કોઈ પાર્ટીએ કર્યું નથી, કોઈ કરી શકશે નહીં. મહિલાના આરોગ્ય, શિક્ષણ અને મહિલાના સુરક્ષા માટે ભાજપ, તમે રાતે 2 વાગે પણ એકલા નીકળી શકો છો. આણંદમાં નહીં, પૂરા ગુજરાતમાં તમે જોશો તો મહિલાની સુરક્ષા માટે બધે આપણે બહાર જશું તો વખાણ કરશે. ઓકે, વખાણ થાય છે મહિલા સુરક્ષાના. જો વખાણ થાય છે તો છોકરીઓ કેમ ગભરાય છે? કોઈ ગભરાતી નથી. તમે માત્ર બોલવા માટે એમ કહો, તમે માત્ર બોલવા માટે એમ કહો કે છોકરીઓ ગભરાય છે તો ગભરાય છે. આજે 50% એમનામાં પણ અને અમારામાં પણ 50% અનામત છે. છોકરીઓ ગભરાતી હોય તો ઘરની બહાર આવી શકે. ઓકે, શું કહો છો? છોકરીઓની વાત કરું છું, નેતાગણની વાત નથી કરતી હું. રાતે 3 વાગે છોકરીઓ ગરબા ગાય અને એકલી ઘરે જાય છે તોય મા બાપ કે છોકરીઓને ડર નથી, એકદમ સુરક્ષા. ઓકે, શું કહેવા માંગો છો બેન? મારા ભાઈએ બતાવ્યું 2 છોકરીઓ પોલીસ સ્ટેશનની સામેથી ગાયબ થઈ છે. ઓકે, આ તમામ ઘડી કાઢેલી વાત છે. પોલીસ સ્ટેશનની સામેથી કોઈ છોકરીઓ ગાયબ થઈ નથી. ઓકે, મહિલા સશક્તિકરણની વાત છે ત્યારે સવાલ આપ ભાજપ અને કોંગ્રેસ બંનેના છો. અચ્છા, સવાલ એ પૂછવો છે કે ગુજરાતની 26ની જો વાત કરવામાં આવે લોકસભાની, કોંગ્રેસે કેટલી મહિલાઓને પ્રતિનિધિત્વ આપ્યું અને ભાજપે કેટલાને આપ્યું? જો હું આમાં પહેલા વાત કરીશ, ઇલેક્શનમાં ક્રાઇટેરિયા હોય છે વિનેબિલિટી, અને બીજી વાત કરીશ કે 33% વુમેન્સ રિઝર્વેશન બિલ અમે કોંગ્રેસ કેટલા મહિલા ઉમેદવાર કેટલા છે? મહિલા ઉમેદવાર, હા, હું 30 નહીં, મારો સવાલ પહેલો હતો કે મહિલા ઉમેદવાર કેટલા? સાંભળું, પણ પહેલા તમે અમારી સાંભળો. મહિલા ઉમેદવાર કેટલા એ તો કહો. પહેલા અચ્છા, હું આવું છું. મહિલા ઉમેદવાર જો આ મુદ્દે જ બેનની જવાબ કોન્ટ્રાડિક્ટરી છે. બેન વકીલ છે એટલે બોલવામાં તો હોશિયાર જ હશે. આમ પકડશો કે આમ પકડશો, પરંતુ કોન્ટ્રાડિક્ટરી વાત છે. અમારે ઓકે, શું કહો? 33% વુમેન્સ રિઝર્વેશન બિલ કોંગ્રેસ સપોર્ટ કરે છે. આ લોકો પાસે આખી સત્તા. તમે તમારી મહિલાઓને ટિકિટ આપી હોય એનું રિઝર્વેશન 33 મુજબ છે કે નહીં તપાસ. ઓકે, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. જી, થેન્ક યુ સો મચ. બિલકુલ આપનું સ્થાન ગ્રહણ કરશો. બિલકુલ આપનું સ્થાન ગ્રહણ કરશો. થેન્ક યુ સો મચ. ઘણા બધા બીજા મુદ્દાઓ પણ થઈ શકે છે, પણ એક સવાલ જે છે એનો જવાબ, અચ્છા સાહેબ આપની પાસે જ આવું આપ બોલાવતા હતા, એનો જવાબ નહીં મળ્યો મને કે કેટલી મહિલાઓને ભાજપે ટિકિટ આપી, કેટલી મહિલાઓને કોંગ્રેસે 26માંથી આપી. લેટ્સ ધેમ વેરીફાઈ. પહેલા હું તમને એ જણાવી દઉં કે જે મહિલા સશક્તિકરણની વાત છે એ ઉણવારમાંનો જે બનાવ બન્યો, એ બનાવની અંદર ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના જે પીડીપી સાથેનું ઈલું ચાલતું હતું એના 3 મિનિસ્ટર્સ એવું કહેતા હતા કે આરોપીઓને બચાવો. 4 વર્ષની બાળકી ઉપર આવું હિન્દ કૃત્ય થયું, એને બચાવનારા ભારતીય જનતા પાર્ટી છે. આ ભારતીય જનતા ટિકિટ ઉપર બોલવા તૈયાર નથી કોંગ્રેસ પાર્ટી. બોલીએ કેટલી ટિકિટ આપ? ભારતીય જનતા પાર્ટી કેટલી મહિલાને ટિકિટ? સાહેબ કોંગ્રેસની વાત કરો, ભારતીય જનતા પાર્ટીનો હું જવાબ લઈ લઈશ. કેટલી ટિકિટ? એ બાબતમાં એક ઉમેદવાર કેટલી ટિકિટ છે એ નથી બોલવા માંગતા. કેટલી? એક ગીતાબેન પટેલને અમે ટિકિટ આપી છે. ભૂતકાળની અંદર અમારા પ્રભાબેન તાવિયા. અત્યારે વર્તમાનની વાત કરીએ સાહેબ, વર્તમાનમાં રહીએ. અચ્છા, જે વાત કરી રહ્યા છે, આક્ષેપ પણ કરી રહ્યા છે, શું કહું છું? એ ટિકિટની વાત કરે છે ને બેન તો ઉધાર લીધેલા છે, પાસના છે. પહેલી વાત, એ કોઈ કોંગ્રેસની બેન નથી, મણિનગરથી લડી રહ્યા છે. અને વાત રહી મહિલા સુરક્ષાની, 181 અભયમ અમારી હેલ્પલાઇન 24/7 12 મહિના ચાલે છે. 181 ડાયલ કરો, બીજી મિનિટે પોલીસ આવી જાય છે. બહેનોની વાત કરો, બેન અમારા કહે છે 33% અનામતનું બિલ આનંદીબેનની સરકારમાં, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી એના ચેરપર્સન મહિલા હતા સોનિયાબેન, 3 વખત બિલ પાછું મોકલ્યું છે. ઓકે, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. આગળ ઘણા બધા મુદ્દાઓ પણ ચર્ચવા છે. અહીંયા ઘણા બધા લોકો પણ છે, એમના મુદ્દા પણ લેવા છે. આમાંથી કોઈ બીજો સવાલ પૂછવા માંગશે? કોઈ આમાં મુદ્દા કે કોઈ સવાલ હોય, કોઈ કહેવા માંગશે? જી, શું કહેવા માંગો છો? ભાઈ એક પાછળ છે. આમદા લોકોની અંદર બીજેપીમાં કોઈ નેતા રહ્યા નથી તો કોંગ્રેસના નેતાઓને ખરીદીને કેબિનેટ મંત્રી બનાવે છે. ઓકે, ખરીદ ફરોખ્તની વાત થઈ રહી છે. આનો જવાબ કોણ આપવા માંગશે? આ બાજુથી એક બેન છે અહીંયા ખરીદ ફરોખ્ત માટે. હા, માઇકમાં બોલો બેન. એ છે ને કોંગ્રેસ વાળાને ત્યાં આગળ એમનું શોષણ જ થાય છે અને કોઈ વિકાસનું કામ નથી થતું, એટલે એ અમારામાં સ્વેચ્છાએ જોડાય છે. ખરીદવાની જરૂર પડતી જ નથી, અમે બહુ સક્ષમ છીએ બધા. અચ્છા, બહુ સક્ષમ છે, ખરીદવાની જરૂર પડતી નથી એવું કહી રહ્યા છે. શું આપ કયા મુદ્દે વાત કરવા માંગો છો? હું તો ખેડૂત છે એટલે ખેડૂતની જ વાત કરીશ. ખરીદ વેચાણ જે બી કરવું જોઈએ રાજકીય પક્ષો કરતા રહેશે.
મારે આજે સત્તા પક્ષ અને વિપક્ષને કહેવું છે કે કરમસદ જે સરદારની ભૂમિ છે, સરદાર પટેલનું જે નિવાસસ્થાન છે, અખંડ ભારતના જે રચયિતા છે, એના માટે જ્યારે ત્યાંના વૃદ્ધોએ જ્યારે ત્યાં આગળ આંદોલન કર્યું, ઉપવાસ કરવામાં આવ્યા અને કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની વાત કરવામાં આવી, ત્યારે આજ દિન સુધી ત્યાંના સંસદ સભ્ય બી એ વિસ્તારના હતા. પક્ષ અને વિપક્ષ બંનેની સવાલ સીધો સવાલ. પ્રશ્ન એ છે કે કયો રાજકીય પક્ષ સત્તા પર આવ્યા પછી સૌથી પહેલું કામ કરમસદને સ્વતંત્ર દરજ્જો અપાવવાનું કરશે? એ મારો ઓકે, કોણ જવાબ આપવા માંગશે? જી, શું જવાબ આપવા માંગો છો? હું કોંગ્રેસ પક્ષના એક જવાબદાર કાર્યકર તરીકે, જવાબદાર નેતા તરીકે આજ ઓપન લાઈવ ડિબેટમાં કહું છું કે ભરતસિંહજી સોલંકી અમારા સંસદ તરીકે ચૂંટાશે. કરમસદ ગામને રાષ્ટ્રીય દરજ્જો અપાવશે. અચ્છા, આની પહેલા 2 ટર્મ સુધી હતા, જો હું ભૂલ નથી કરતો તો ત્યારે કેમ નહીં થયું? એ ગામની અંદર સરદાર સાહેબનું જે સ્મારક છે, સરદાર સાહેબની જે સ્કૂલ છે, સરદાર સાહેબનું જે નિવાસસ્થાન છે, એના માટે જેટલું ઘટતું કરવાનું હોય એ બધું જ માનનીય ભરતસિંહ સોલંકીએ પોતે અંગત રસ લઈ સરદાર સાહેબનું નામ જે સંસ્થાઓ સાથે. તો પછી સાહેબનો સવાલ કેમ ઊભો થયો? જે સ્વતંત્ર દરજ્જો આપવાની વાત એ ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની 24 વર્ષથી જે સરકાર બેઠી છે, એમાં વાઘાણી, રૂપાણી, ચાપાણી એ આવી અને આ ખોટાને ઠાલા વચનો દઈ જાય છે. ઓકે, ચાલો, આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે, પણ જ્યારે સરદાર સાહેબની વાત આવે છે તો સરદાર સાહેબ માટે કોણે શું કર્યું એનો જસ લેવામાં નેતાઓ પાછા પડતા નથી, પણ પછી ખબર નહીં કામ થવા જોઈએ એવા થતા પણ નથી. સરદાર સાહેબની વાત કરીએ ને, હાલ ભારત રત્ન આપ્યો ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું એમને ખબર છે, એના સિવાય જે સાહેબનો સવાલ છે એ સીધો જવાબ એનો જોઈએ. અમે સરદાર સાહેબ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી વાત તમે જ કબૂલો. એ અમને ખબર છે, પણ કરમસદને દરજ્જાની વાત છે, સીધો સવાલ છે. સરદાર સાહેબ બાબતે કોઈ ગોળ વાત નહીં. અમે આપવાના છીએ, અમે જ આપવાના છીએ, કારણ કે સરકાર પછી અત્યાર સુધી કેમ નહીં મળ્યું? સરકાર કોંગ્રેસની બનવાની નથી એટલે વચનો આપે છે જીતવા માટે 272. દિલીપભાઈ આ 5 વર્ષમાં એના માટે પ્રયત્નો કર્યા? શું પ્રયત્નો કર્યા? નરેન્દ્રભાઈ સુધી રજૂઆત થયેલી છે. હવે પછીના 5 વર્ષમાં આ કામ અમે જ કરીશું. જો 182 મીટરનું સ્ટેચ્યુ બનાવી શકતા હોઈએ તો આ કામ અમે જ કરીશું. અને બીજો મુદ્દો, એ લોકો 272 કુલ સીટો પર લડતા નથી અને ક્યાંથી વડાપ્રધાન બનવા નીકળ્યા છે? ચાલો, એક બીજો મુદ્દો આપ્યો છે, પણ વાત અહીંયા આગળ એ છે કે સરદાર સાહેબ માટે હંમેશા અમે આ કર્યું, અમે તે કર્યું, એટલા માટે કહીએ છીએ કે કરમસદની ભૂમિ છે અહીંયા આગળ અને સરદાર સાહેબની કર્મભૂમિ છે, પણ સરદાર માટે જે પણ કરો સૂરજને દીવો બતાવવા જેવી વાત છે. એટલે આ નેતાઓ આટલામાં સમજી જાય તો વધુ સારું છે. ખેર, આગળ વાત કરીએ. 272 સીટની વાત કરી છે સાહેબ, અને ક્યાંક ગઠબંધન પર પણ પ્રહાર થઈ રહ્યા છે. શું કહેવા માંગુ છો? મિત્ર, હું પહેલા તો તમને વિનંતી કરવા માંગુ છું, તમે આખી આ ડિબેટને ગેરમાર્ગે દોરી રહ્યા છો. અચ્છા, શું ગેરમાર્ગે દોરી? તમે જિલ્લાની પ્રજાની મુશ્કેલીઓની કોઈ વાત નથી કરતા અને વાતને તમે આડા પાટે લઈ રહ્યા. અચ્છા, કયો આડો પાટો લીધો સાહેબ? મને એક તો ગણાવો. કહેવા માંગુ છું, એક તો આડો પાટો મેં હા, મારે એ જાણવું છે. મારો એક તો આડો પાટો ગણાવો કે હું ક્યાં લઈ વારંવાર રાષ્ટ્રીય વાત ઉપર લઈ સાહેબ? સંસદની ચૂંટણી છે તો વાત તો રાષ્ટ્રીય થશે ને. પ્રજાના પ્રશ્નોને પણ વાત, પ્રજાના પ્રશ્નોને આપણી પાસે છે સમય, એના ઉપર જ વાત કરવી છે. અચ્છા, ગઠબંધન, રોજગારીનો પ્રશ્ન મેં ઓલરેડી લીધો સાહેબ. રોજગારીનો પ્રશ્ન લીધો, મેં ખેડૂતોના પ્રશ્નો લીધા, તમામ પ્રશ્નો લીધા. હવે મારા પ્રશ્નોનો જવાબ આપશો. ગઠબંધન ઉપર પ્રહાર થઈ રહ્યા છે, 272 ઉપર જ લડી રહ્યા છે, પૂરી સીટ ઉપર ઉમેદવાર નથી, એવો સીધો આક્ષેપ છે. શું કહેવા માંગુ? રાષ્ટ્રીય નેતૃત્વ છે, રાષ્ટ્રીય નેતૃત્વને જે રીતે યોગ્ય લાગે એ રીતે નિર્ણય લેશે. પરંતુ મારે એ કહેવું છે કે મહારાષ્ટ્રની અંદર આપણને ખબર છે કે મહારાષ્ટ્રનું જે સામાયિક છે સામના, એની અંદર પહેલા પેજ ઉપર લખાણ લખવામાં આવ્યું કે ચોકીદાર ચોર હે. તો એ જ શિવસેના સાથે ભાજપે ગઠબંધન કર્યું છે. ઓકે, શિવસેના સાથે ગઠબંધન કર્યું છે, અલગ અલગ વિચારો હોવા છતાં. અલગ અલગ વિચારધારા છે જ નહીં. રાષ્ટ્રવાદની વાત બાલા સાહેબ ઠાકરેથી શિવસેના કરે છે, એટલે અમારા તો બહુ જુદા સાથી પક્ષો છે અને અમે કોઈ એવા જીએ નહીં કે આજે જરૂર પડી તો લઈ આવ્યા, કાલે જરૂર ના પડી તો કાઢી મૂકી. અચ્છા, ઓકે. ક્યાંક સાહેબ આપને તો નથી લાગતું ને કે વાત આડા પાટે જાય છે? બરાબર જાય છે ને? અચ્છા, તો ભલે, વાત તો બરાબર છે. શિવસેના અમારું બહુ જૂની અને પહેલું એલાયન્સ, અમારા રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર અમારા વિચારો શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના એક જ છે. કોંગ્રેસના દિલમાં ફક્ત ને ફક્ત એક પરિવારની ભક્તિ કરવાની, એની ગુલામી કરવાની, એટલા માટે ગઠબંધનની વાત છે. ગઠબંધનની બાબતમાં અમારી સાથે જે ગઠબંધન છે, અમારા જે એનડીએનું ગઠબંધન, એ તમામનું સંયુક્ત એક જ નેતા છે, નરેન્દ્રભાઈ મોદી. આ લોકો પાસે કોઈ નેતા નથી. એ લોકો અંદર વડાપ્રધાન. કોણ વડાપ્રધાનના ઉમેદવાર કોણ છે, કોણ છે નેતા, એ બાબતે કોણ શું કહેવા માંગશે? આ બાજુથી કોંગ્રેસમાંથી કોણ જવાબ આપવા માંગશે? જી, શું કહેવા માંગો છો? હું આવીશ મેડમ આપની પાસે, બેસો પ્લીઝ. અમારા સર્વ સ્વીકૃત નેતા શ્રી રાહુલ ગાંધી નેક્સ્ટ વડાપ્રધાન બનશે. બીજું
કે જે રાષ્ટ્રવાદની આ લોકો વાતો કરે છે, આઝાદીના સમયથી એક પણ નેતા એમનો શહીદ થયો નથી અને આ લોકો તો અંગ્રેજોના દલાલો હતા. બીજી વાત, નહીં, આ વાત તમે દર વખતે એક મુદ્દા ઉપર આવી જાવ છો, એકના એક મુદ્દા ઉપર આવે છે. અચ્છા, કોણ વડાપ્રધાન બનશે એના ઉપર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના મિત્રો શું કે છે? મહાગઠબંધન. અલા શેનું મહાગઠબંધન? ગઠબંધનની અંદર યુપીની અંદર જે આખા ભારત રાષ્ટ્રનું સૌથી મોટું સ્ટેટ છે, જ્યાં લોકસભાની સૌથી વધારે સીટો છે, ત્યાં આગળ તમે ગઠબંધન જે તમારી પૂર્વ એલાયન્સ પાર્ટી હતી એમણે તમને કહી દીધું કે ભાઈ તમે નહીં ચાલો. બીજી વાત, એટલે એસપી બીએસપી એ બહિષ્કાર કર્યો એની વાત કરી રહ્યા છો. એક મિનિટ, આવું છું. એસપી બીએસપી એ બહિષ્કાર કરી દીધો કોંગ્રેસનો, સીધા આક્ષેપ કરી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં. બીજા જવાબ આપીશ. આ મુદ્દા ઉપર જ સીધી વાત કરીએ. જે મુદ્દો ચાલે છે એના ઉપર કોણ વાત કરવા માંગશે? આવું છું સાહેબ, આપનું સ્થાન ગ્રહણ કરશો. પહેલા આપની પાસે આવીશ. એસપી બીએસપી એ બહિષ્કાર કર્યો છે, સાહેબ છે પાછળ, એમની સાથે વાત કરી. એસપી બીએસપી સાથે અમે કોઈ ગઠબંધન કર્યું જ નથી. અમે ત્યાં સ્વતંત્ર. અચ્છા, વિધાનસભામાં હતું એની વાત છે. વિધાનસભા ને લોકસભાની વાત છે. આ અમે સ્વતંત્ર ત્યાં ઉમેદવારો ઉભા રાખેલા છે. ઓકે, ચાલો, આ મુદ્દો ઘણો બધો ચર્ચાઈ શકે છે. ઘણો બધો મુદ્દો પણ લીધો છે. અચ્છા, આ બાજુ પણ ઘણા બધા મહિલાઓ છે, એમની સાથે વાત કરીએ. અચ્છા, એક આસ્થાની વાત કરીએ તો રામ મંદિર માટે આપણા દેશમાં વર્ષોથી રાહ જોવાતી આવે છે. રામ મંદિર ક્યારે બનશે? આ દેશમાં દરેક સવાલ છે દરેકના મનમાં. શું કહો છો? ભાઈ, રામ મંદિર, રામ ભગવાન તો આપણા દિલમાં જ વસેલા છે અને મંદિર તો બનવાનું જ છે. અચ્છા, મંદિર બનવાનું છે. આ તો વર્ષોથી સાંભળીએ છીએ. પાછળ પણ કેટલાક લોકો ઉભા છે, એમની પાસે જઈએ. અચ્છા અંકલ, મંદિર બનવાનું છે, વાત બહુ વર્ષોથી સંભળાય, પણ ક્યારે? આ 2019માં થઈ જશે. અચ્છા, 2019માં થઈ જશે. ક્યાં વાત હે. અચ્છા, ડાયરેક્ટ સીધો દાવો સાહેબે કરી દીધો છે. મને લાગે છે કે સાહેબ જે છે એક દિવસ રાષ્ટ્રીય નેતા બનશે. સીધું જ 2019 કહી દીધું. અચ્છા, આપની પાસે પહેલા આવું, પછી એનો જવાબ આપની પાસેથી લઈ લઉં. જી સાહેબ, શું કહેવા માંગો છો? ભગવાન રામ અમારા આસ્થાના પ્રતીક છે. અમારા સર્વોચ્ચ નેતા હતા. આ રાષ્ટ્રના જે પિતા છે, ફાધર ઓફ ધી નેશન, મહાત્મા ગાંધીજીને જ્યારે ગોળી લાગી હતી ત્યારે એ હેરામ બોલ્યા હતા. વાત નંબર 2, ઓનરેબલ સુપ્રીમ. ગાંધીજી તો સાહેબ દેશના નેતા હતા, રાષ્ટ્રપિતા કહીએ છીએ આપણે. એમ નહીં, હું કોંગ્રેસમાં નથી, હું ભાજપમાં નથી, હું રાષ્ટ્રપિતા કહું છું સાહેબ. એટલે એમને ગાંધીજીને રાજનીતિમાંથી બાકાત રાખીએ. બીજી કઈક વાત, એક્સેપ્ટન્સ કેસમાં તમે કહો છો, પણ આપણા રાષ્ટ્રપિતા છે, પણ ફર્સ્ટ આ કોંગ્રેસ પક્ષના એ પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે કહું છું. વાત નંબર 2 કે રામ મંદિરનો હૃદયમાં રામ છે. આ બેટા છે, હું તમને કહું કે આ બેનને બોલાવો, ત્રીજા છે, એને કહું કે હનુમાન ચાલીસા આખી બોલે. જો એ હનુમાન ચાલીસા 3જા નંબરના બેન બેટા એ બોલી. કોઈ પર્સનલ ઉપર વાત નહીં કરી આપણે, કોઈના પણ આંગળી ચીંધીને પર્સનલ વાત નહીં કરી. આ સંદેશની ગરિમા નથી અમારી. એક ગરિમા સાથે સંદેશમાં ચર્ચા થાય છે. હાઈલી એપોલોજાઇઝ. તમે 4થા નંબરના ભાઈને પૂછી છો. વાત નંબર 2, સુપ્રીમ કોર્ટ જ્યારે આદેશ કરે કે ત્યાં રામ મંદિર બને, પ્રથમ કોંગ્રેસનો કાર્યકર જાય અને રામ મંદિરની અંદર જ્યાં ઈંટ મૂકશે, રામ મંદિરના દરવાજા જે બંધ હતા, એ રાજીવ ગાંધીના શાસનમાં એ દરવાજા ખુલ્યા. ઓકે, રાજીવ ગાંધીના શાસનમાં દરવાજા ખુલ્યા એવી વાત કરવામાં આવી રહી. શું કહેવા માંગે? રામ મંદિરની વાત કરે, રાહુલ ગાંધી સોમનાથના મંદિરમાં આવ્યા ત્યારે બિન હિન્દુના રજીસ્ટરમાં એમણે સહી કરી છે. હવે મત લેવાના થયા ત્યારે જનોઈ પહેરીને ઘેર ઘેર મંદિરોએ ફરે છે. ઓકે, શું કહેવા માંગો છો આ બાબતે? રામ માટે આ કોંગ્રેસ પાર્ટીએ સુપ્રીમમાં એફિડેવિટ કરી છે કે રામ જેવું કંઈ છે જ નહીં. એ લોકો રામની વાત કરે છે, એ લોકો અહીંયા હનુમાન ચાલીસાની વાત કરે છે. આ કોંગ્રેસ, આ એના નેતાઓ ચુનાવી હિન્દુ છે. જનોઈ કેવી રીતે પહેરાય અને બહેનો જનોઈ ના પહેરાય એ પણ આ લોકોને ખબર નથી. ઓકે, શું કહેવા માંગો છો સાહેબ? આપની પાસેથી જવાબ લેવા માંગીશું આ બાબતે, ને પછી કાર્યકર્તાઓમાં પણ આવું. આખો દેશ, ગુજરાત, આ જિલ્લો, દેશના તમામ લોકો, નાના ઉછળતા છોકરાને પણ હવે ખબર પડી ગઈ છે કે જ્યારે જ્યારે ચુનાવ આવે છે ત્યારે રામને યાદ કરે છે અને રામના નામે મત લેવાનો પ્રયત્ન કરે છે. હું એમ કહું છું કે રામના નામે બહુ લોકો પાસે મત માગ્યા અને આ દેશને ગુમરાહ કર્યો, દેશને છેતર્યા અને 2014માં સત્તા પણ પ્રાપ્ત કરી. ઓકે, રામના નામે ગુમરાહ કર્યા અને છેતર્યા એવું કહેવા માંગે છે. એક વડીલ અહીંયા આગળ છે, એમની પાસે વાત કરવા માંગીશું. જી, રામ સેતુને એ લોકોએ તોડવા માટે કોંગ્રેસે બહુ ધમપછાડા કર્યા હતા, પણ તે વખતે વાજપેયી અને આપણા બીજા બધા જે સુબ્રમણ્યમ સ્વામી ને જે કોંગ્રેસ આપણે ભાજપના નેતાઓ હતા, એમણે એને પિટિશનો કરી અને હુમલો કરીને એ રામ સેતુને તોડવાનું બંધ રખાવડાવ્યું હતું.
અને આ લોકો તો એવું કે છે કે એ તો એક વાર્તા છે. રામાયણ એક વાર્તા છે, કાલ્પનિક વાર્તા છે. ઓકે, રામાયણ છે, કાલ્પનિક વાર્તા છે, એવી એક વાત કહેવામાં આવી રહી છે. પાછળ એક યુવાન ભાઈ છે, બોલી રહ્યા છે કે હાથ ઊંચા કરીને હમણાં બોલતા હતા, માઇકમાં બોલો. સર, હું એક જ વસ્તુ એમ કહેવા માંગીશ કે રામ મંદિર કરો છો તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર રચાઈ એ માત્ર ને માત્ર હિન્દુત્વ પર નથી રચાઈ. એની જે સીટ છે, નરેન્દ્ર મોદી સાહેબ જે સીટ ઉપર બેઠા છે, એ હિન્દુ સમાજ, મુસલમાન સમાજ, ક્રિશ્ચન સમાજ બધા સમાજ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને લાયા છે. એ અમે બહુ મોટી ભૂલ કરી છે. બરાબર, એમ કહેતા હતા કે અમે રામ મંદિર ઉપર જે વોટ માંગતા હતા કે અમે રામ મંદિર બનાવીશું, જે રામ મંદિર એમણે બનાવ્યું છે, આના કરતા જ્યારે 2014માં એમણે વોટ માંગ્યો, અત્યારે રામ મંદિરની હાલત જોઈ આવો, અને જ્યારે એમણે વોટ માંગ્યો ત્યારની હાલત જોઈ આવો. અત્યારે એમણે કોઈ જાતનો વિકાસ કર્યો નથી. અચ્છા, રામ મંદિર બાબતે કોઈ કામ. સાહેબ, આપની પાસે 3 સવાલ મેં લઈ લીધા. ઘણા બધા આગળ પણ લોકો છે, એમની સાથે પણ વાત કરવી છે. આવું છું સાહેબ આપની પાસે, આવું છું 2 મિનિટ. આ બાજુ પણ છે એક વડીલ છે, એમની સાથે વાત કરીએ. જી, અચ્છા, સાહેબનો ફોન વાગે છે. અન્ય કોઈ વ્યક્તિ અહીંયા આગળ, એમની સાથે વાત કરવા માંગીશું. જી, રામ મંદિર વિશે કહે છે એ લોકો. કપિલ સિબ્બલે એવું કહ્યું હતું કે 2019 પછી આપણે એની સુનાવણી કરવી જોઈએ. ઓકે, 2019 પછી સુનાવણી કરવી જોઈએ, એવી એક વાત અહીંયા કરવામાં આવી. ખૂબ ઝડપથી, સમયનો અભાવ છે, આપની પાસેથી જવાબ લેવા માંગીશ. જી, જો કોર્ટની અંદર પણ જે રજૂઆતો થઈ હોય છે એનું મિસ ઇન્ટરપ્રિટેશન કરી ને આ ભારતીય જનતા પાર્ટી આ બધી રજૂઆત કરે છે. રામ મંદિર વિશે હું જાણું, અમારા રોમમાં રામ છે ને વિશેષ પ્રકાશ અમારા રાજુભાઈ તાંત્રિક રામ મંદિર ઉપર પાડશે. ઓકે, અત્યારે સમયનો અભાવ છે. આપણે છેલ્લા સવાલ તરફ આગળ વધી રહ્યા છીએ. આ ડિબેટમાં છેલ્લો સવાલ, અમે લીડની વાત કરતા હોઈએ છીએ. અચ્છા, પ્રવર્તમાન સાંસદ દિલીપભાઈ ખુદ એવું કહી રહ્યા છે કે ભાઈ આ વખતે લીડ ઘટશે. શું દાવો કરવા માંગો છો આ વખતે? દિલીપભાઈ ક્યારે બોલે જ નહીં. દિલીપભાઈ બોલ્યા છે, પેપરનું કટિંગ છે, આજે સંદેશ ન્યૂઝમાં બીજા પાના ઉપર સાહેબ આપ વાંચી શકો છો. દિલીપભાઈનો લોકસભા ઇન્ચાર્જ હું હતો, અત્યારે બકાભાઈના લોકસભા ઇન્ચાર્જ દિલીપભાઈ. આજના છાપામાં છપાયેલી વાત છે. ટિકિટ ના મળે તો કોંગ્રેસ. ઓકે, શું દાવો કરવા માંગો? લાખમાંથી વધારે મતથી જીતવાના. ઓકે, અને આપ ભરતસિંહજી માટે શું દાવો કરવા માંગો છો? ફક્ત ભરતસિંહની વાત કરશો, સમયનો અભાવ. ભરતસિંહ સોલંકી સાહેબ 1 લાખ કરતા વધારે મતોથી જીતે છે. ઓકે, તો બંને પક્ષો જે છે, બંને પક્ષો પોતપોતાના ઉમેદવાર માટે દાવા કરી રહ્યા છે, લાખથી વધુ. પણ અહીંયા આગળ આ વખતે રસ્સાકસીનો જંગ થાય છે કે પછી એક તરફી જંગ થાય છે? ભાજપ બાજી મારે છે, કોંગ્રેસ બાજી મારે છે. શું પરિણામ આવે છે એ વાત તો સમયના ગર્ભમાં છે. પણ અત્યારે સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. વિદાય લેવાનો આપ સૌથી સમય થયો છે. આપ ચારે મહાનુભાવ અને આપ સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા, આણંદની જનતા પણ અમારી સાથે જોડાઈ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી આવતીકાલે મળીશું એક નવી લોકસભા બેઠક ઉપરથી, નવા મુદ્દા, નવા દાવા અને નવી વાતો ઉપર. સંદેશની સંસદ ભરીશું એક નવા શહેરમાંથી. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.